આગળની ટાઈપ જોઈએ, ટ્રાયેંગલ માટેની જ. આ એક ત્રિકોણ છે, આને હું ખાલી આડા ભાગમાં વહેંચું. 1 2 3, ખાલી વર્ટિકલમાં વહેંચીને જોયું હતું એ ગણતરી આપણે કરી ચૂક્યા છે. તો ખાલી આડામાં વહેંચ્યું હોય હોરિઝોન્ટલમાં તો જવાબ શું આવશે? તો જવાબ જેટલા ભાગમાં વહેંચ્યું હશે એટલા આવશે. નંબર આપીશું 1 2 3 4 5 6. તો ટોટલ કેટલા ત્રિકોણ થશે? કુલ ત્રિકોણ બનશે માત્ર 6. બરાબર. પછી અલગ રીતની એક જોઈએ આકૃતિ. આ એક લાઈન, આ બીજી, આ રીતની આકૃતિ તમને આપેલી છે. બરાબર, એમ માનીએ. તો આને આપણે કેવી રીતે સોલ્વ કરીશું? તો જ્યારે વર્ટિકલ લાઇનને ડિવાઈડ કરતી વખતે જે શીખ્યા હતા એ જ રીતે આને અહીંયાથી હું કટ કરું. બરાબર, તો આ શું છે? બે ત્રિકોણ જ છે. એક આ ત્રિકોણ છે, એને 4 ભાગમાં વહેંચેલું છે. આ ત્રિકોણ છે, એને પણ. તો કેવી રીતે કરીશ? 1 2 3 4, 1 2 3 અને 4. બરાબર, 4 ભાગમાં થશે વહેંચેલું. શું કરવાનું? એને પછી સરવાળો કરતા હતા. તો આ કેટલા થશે? 4 ને 3 7 ને 3 10 થશે. બરાબર, એવા કેટલા ભાગ છે? આના 10 અને આના 10, એટલે કે ટોટલ થશે આપણા 20. તો ટોટલ કેટલા ત્રિકોણ છે? 20 ત્રિકોણ છે. બરાબર, આગળ જોઈએ. આમાં હવે તમારે બંને બાજુ સેમ આપેલા હોય તો પણ આ જ વસ્તુ આવશે. અલગ અલગ આપેલી હોય, જેમ કે આ એક લાઈન છે, આ બીજી લાઈન. બરાબર, અને આ રીતે આપ્યા હોય આ 1, આ 2, આ 3, અહીંયા આ 1. બરાબર, આમાં પણ એ જ મેથડ આવશે. 1 2 3 and 4. તો આ 10 થશે, અને 1 અને 2 આ કેટલા થશે? આ 3 થશે. તો ટોટલ 13 ત્રિકોણ બનશે. કેમ? અહીંયાથી આપણે કટ કરી દેવાના. તો બે ત્રિકોણ આપણે અલગ થશે, બે ફિગર અલગ થશે આકૃતિઓ, અને આપણે જે નોર્મલ મેથડ શીખ્યા હતા તેનાથી જ આપણે આગળ વધીશું. બરાબર, હવે જોઈએ એના પછીનું. તો એ છે ત્રિકોણ. બરાબર, આ રીતે એની અંદર હું એક ઊંધો ત્રિકોણ બનાવું છું. આ રીતે ઊંધો ત્રિકોણ એક બનાવ્યો, અને જે અલગ અલગ ત્રિકોણ બન્યા એને પણ હું અલગ અલગ ભાગમાં વહેંચી દઉં છું. બરાબર, તો આમાં તમારે ગણતરી કેવી રીતે કરવાની? તો આને એક સામટું એક સાથે મોટું ન ગણતા શું કરીશ? હું અલગ અલગ સેક્શન ગણીશ. પહેલાં આ એક, પછી આ, અને પછી આ. બરાબર, આ રીતે અલગ અલગ સેક્શન ગણી દઈશ. તો અહીંયા 1 2 અને 3
તો 3 ને 2 5 ને 1 6 અહીંયા 6 છે, આ 6 છે અને આ 6 છે મારે. તો 6 તારીખ કેટલા થશે? 18 થશે. બરાબર. 18 મેં લખી દીધા. પ્લસ 18 પ્લસ કેટલા આવશે? તો 18 પ્લસ એક આ ત્રિકોણ વચ્ચે જે છે એ. બરાબર. 18 પ્લસ 1 અને બીજો જે એક મોટો ત્રિકોણ હતો એ કયો? તો કે આ વાળો, આ જે સૌથી મોટો હતો તે. +1 ટોટલ કેટલા આવશે? 20 ત્રિકોણ મારા આવશે આમ. બરાબર. બીજું એક એક્ઝામ્પલ લઈએ, બીજી એક ટાઈપનું. એક, બે, ત્રિકોણની જગ્યાએ લાઈન કેમ આવી ગઈ? બરાબર. આ એક છે. આમાં ટોટલ કેટલા ત્રિકોણ છે? બરાબર. તો અહીંયા ડાયરેક્ટ હું શોધી શકું. કેવી રીતે? તો આ એક છે, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું, અને એક સૌથી મોટું એટલે કે પાંચમું. તો ટોટલ આમાં 5 ત્રિકોણ છે. બરાબર. હવે હું આ જે 3 છે તેને કાઢી નાખું અને એની અંદર બીજો એક ત્રિકોણ મૂકી દો આ રીતનો. તો હવે શું થશે? તો આ જે મોટો ત્રિકોણ હતો તેમાં કેટલા હતા? 5 હતા. બરાબર. તો આ એક ત્રિકોણ, એની અંદર બીજો ત્રિકોણ, એ ભાગના કેટલા છે? 5 થશે. બરાબર. કેમ? તો પહેલાં મેં જે આ બનાવ્યું હતું આની અંદર 5 ત્રિકોણ હતા. મેં શું કર્યું? આની અંદર એક એડ કરી દીધું. તો આ જે મોટો ભાગ, પહેલાંનો જે ભાગ હતો આ, બરાબર, એક એવો જ ભાગ અંદર બની ગયો પણ ઊંધો બન્યો. બરાબર. આ છઠ્ઠો ત્રિકોણ છે એને હું આ રીતે કરી દઉં તો આમાં પણ 5 જ થશે. 1, 2, 3, 4 અને આ એક મોટું 5. બરાબર. તો અહીંયા એ જ રીતનું થયેલું છે. તો આ 5 ત્રિકોણ પ્લસ એક સૌથી મોટો ત્રિકોણ એ એટલે કે +1 અને બીજા 1, 2 અને આ છે 3 એટલે કે +3. તો 5 ને 3 8 ને 1 9. તો 9 ત્રિકોણ બનશે ટોટલ. બરાબર. આગળ અલગ અલગ જેટલી સેટ થાય, બરાબર છે, જેટલી પોસિબલ છે એ બધી આકૃતિઓ તમને બતાવી દઉં છું, એટલે તમે કોઈ પણ આકૃતિમાં અટકી ના જાઓ. કેવી રીતે સોલ્વ કરવી એ તમને ખ્યાલ હોવો જોઈએ. આ 1, આ 2, આ 3. બરાબર. અને આને પછી હું અલગ અલગ ભાગમાં વહેંચી દઉં. બરાબર. તો કેવી રીતે થશે? તો આમાં જવાબ આપણો આવશે, આને પણ સેમ જ કલર છે. આ છે આપણા 3 ત્રિકોણ, 1 અને 2, 1 અને 2 એટલે કે આ પણ 3 અને આ પણ 3. તો 3 + 3 + 3. બરાબર. એ થઈ ગયા. પછી આને હું હજી આ રીતે વહેંચી દઉં તો ભાઈ અંદરનું જે આ ત્રિકોણ છે ને એ બીજા 5 ત્રિકોણ લઈને આવ્યું. કેમ? તો અહીંયા આપણે જોયું હતું. બરાબર છે. આમાં આપણે શીખ્યા હતા કે જો ત્રિકોણની અંદર ત્રિકોણ હોય તો 5 ત્રિકોણ બને. તો આ જે અંદર છે એના હું 5 ત્રિકોણ એડ કરી દઉં. આના 5 ત્રિકોણ. તો 3 + 3 + 3 + 5. અને એક ત્રિકોણ કયું રહ્યું? તો જે સૌથી મોટું હતું એ ત્રિકોણ તો રહી જ ગયો. તો +1. તો આ 9 થશે, 3 તારી 9 અને 6.
તો 9 ને 6 15 ત્રિકોણ. કુલ 15 ત્રિકોણ છે આમાં. બરાબર. હવે ચોરસનું જોઈએ ફરી. ચોરસ ચોરસને પહેલાં 2 ભાગમાં વહેંચ્યા હતા, આટલું જોયું હતું. આની અંદર હું બીજો એક ચોરસ મૂકી દઉં તો આ રીતે. હવે કેટલા ચોરસ થશે આમાં? બરાબર. તો આમાં શોધવું હોય મારે તો 5 કેટલા થશે? તો 1 અને 2, 1 અને 2 આ રીતે નંબર આપતો હતો. બરાબર. 2 દુ 4 અને 1 એકા 1 એટલે કે 5 હતા. પણ આવા બીજા બની ગયા. કઈ રીતે? તો આ જે ભાગ છે, બરાબર, આ બહારનો ભાગ ભૂલી જાઓ, માત્ર આ અંદરનો ભાગ જુઓ. આટલો ભાગ. બરાબર. આ ભાગને પણ હું અલગ ગણી શકું ને, એને પણ 2 જ ભાગમાં વહેંચેલા છે. તો આને નંબર આપું 1, આ 2, આ 1 અને આ 2. તો શું થશે? 1 એકા 1, 2 દુ 4 એટલે કે એ બીજા 5 બનશે. 5 અને 5 એટલે કે 10. તો મારે શું કરવાનું? તો આ ગણ્યા. બરાબર. તો 5 એની અંદર કેટલા ચોરસ બનેલા છે? તો 2, 1 બનેલું છે બીજું, એટલે કે આ 1 અને આ 1 એટલે ટોટલ 2 છે. તો 5 દુ 10 થશે. બીજો એક એક્ઝામ્પલ લઈએ તો સારી રીતે સમજ પડે. આ એક મોટું, બરાબર, એની અંદર એક સ્ટ્રેટ લાઈન, એક સીધી ઊભી અને બીજી એક સીધી આડી લીટી. હવે એની અંદર હું ચોરસ બનાવું છું. 1, અને આ બીજું. બરાબર. તો શું થશે જવાબ? આ 1, આ 2 અને આ છે 3. પહેલામાં 5, કેમ કે 2 ભાગ પડે છે એટલે 5 ચોરસ બનશે. આમાં 5 અને આમાં 5. 5 તારી 15. કેટલા ચોરસ આવશે? 15 જ આવશે જવાબ આપણો. આગળ જોઈએ. કાઉન્ટિંગ ફિગર્સમાં બીજા થોડા પ્રશ્ન જોઈ લઈએ. અહીંયા એક ફિગર આપણને આપી છે. આને આપણે અંદરથી કાઉન્ટ કરવાનું શરૂ કરીશું. બરાબર. શું શોધવાનું છે આમાં? તો આમાં આપણે શોધીશું તે છે ચોરસ. ચોરસ એને વર્ટિકલી અને હોરિઝોન્ટલી એટલે કે આડા અને ઊભામાં કટ કરીએ. બરાબર. તો શું થાય છે? આપણને 5 ચોરસ મળે છે. આ કયા ચોરસની વાત થયેલી છે? તો નંબરિંગ આપું આ વાળું. બરાબર છે. આ ચોરસ. આને નામ જ આપી દઈએ P, Q, R અને S. એને આપણે ઊભું કટ કર્યું અને આ આડું કટ કર્યું. બરાબર. તો એનાથી કેટલા મળે છે આપણને? 5 મળે છે. તો 5 પ્લસ બીજા કેવી રીતે એડ કરીશું? તો આ 5 થઈ ગયા. બરાબર. 5 પછી આ એક વચ્ચેનું છે. કયું? આ આડું. બરાબર. થોડું ત્રાંસું છે એ વાળું. તો +1 થશે. અને બહારનું જે રીતે અંદરનું છે એ જ રીતે એક બહારનું પણ છે. તો ફરી +1. જવાબ કેટલો આવશે? ટોટલ આવશે મારું 7.
એટલે કે 7 જવાબ આવશે. બીજો એક એક્ઝામ્પલ લઈ લઈએ ચોરસમાં જ. ઓકે, સ્ક્વેર 1 2 3 4. આ 4માં વહેંચ્યા. 1 2 3, બરાબર. આને 3માં વહેંચ્યું. ટોટલ ચોરસ મારે ગણવા છે. આપણે લાસ્ટમાં પણ આ રીતના જોઈ ગયા હતા. શું કરીશું? નંબરિંગ કરીશું 1 2 3 4 અને 5. તો 5 સુધીના નંબર છે અહીંયા છે 1 2 3 અને 4. સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? જે મેક્સિમમ છે ત્યાંથી સ્ટાર્ટ કરીશું નહીં, બરાબર છે. જે મેક્સિમમ છે એ બંનેથી સ્ટાર્ટ કરીશું ગુણાકારનું. તો 4 કોની સાથે આવશે? 5 સાથે આવશે. તો 4 ગુણ્યા 5, 3 ગુણ્યા 4, 2 ગુણ્યા 3 અને 1 ગુણ્યા 2. 20 12 6 અને 2. આ છે 6, બરાબર. 6 અને 2. સરવાળો કેટલો થશે? તો 20. આ કેટલા છે? 6 અને 2 8 ને 12 એટલે કે 20. 20 દુ 40. તો ટોટલ 40 ચોરસ છે. શેમાં? આ આકૃતિમાં, બરાબર. આગળની આકૃતિ જોઈએ. તો આગળ આ રીતની તમને આકૃતિ પણ પૂછાય છે. આ એક ત્રિકોણ છે, એને હું ડિવાઈડ કરું છું આ રીતે. 3 ભાગમાં હું ડિવાઈડ કરું છું, બરાબર. કુલ કેટલા ત્રિકોણ બનશે શોધવાનું છે મારે. તો કુલ ત્રિકોણ શોધવા માટે પહેલું આપણે આ રીતની વસ્તુ જોઈ ગયા હતા, બરાબર છે. આમાં શું કરતા હતા? ત્રિકોણ શોધવા માટે ટોટલ તો 1 અને 2 નંબર આપતા હતા અને પછી એ બંનેનો સરવાળો કરતા હતા. જેટલા ભાગ આવે એનો સરવાળો કરતા હતા. તો 1 અને 2 એટલે કે 3 થશે, બરાબર. તો એવી ફિગર, આવી આકૃતિ મને અહીંયા દેખાય છે. તો હા, છે તો ખરી. કઈ છે? તો એક આરી, બરાબર. આ એક, આ બીજી છે અને આ છે નંબર 3. તો આમાં 3 અને 3માં કેટલા આવશે? અહીંયા 3 આવશે ત્રિકોણ, આમાં 3 બનશે અને આના પણ 3 બનશે. તો 3 તારી 9, 9 ત્રિકોણ થયા. 9. બીજા કયા બને છે? તો જે નાના છે, બરાબર છે. એ જ રીતે મોટા પણ તો છે, એટલે કે મોટા ત્રિકોણ જોઈએ. તો આ એક મોટું ત્રિકોણ, બરાબર છે. એના પણ તો એક ભાગ થયો છે આ સેન્ટર લાઇનથી, બરાબર. એ જ રીતે આ જે મોટું ત્રિકોણ છે એને આ બાજુથી પણ એક ભાગ કર્યો છે અને આ બાજુથી પણ એક ભાગ કર્યો છે, બરાબર. તો કેવું ગણાશે? એક આ, બરાબર. બીજું એક આ રીતનું બને છે અને ત્રીજું બને છે એ છે આ રીતનું. તો આમાં 2 ત્રિકોણ, આ 2 ત્રિકોણ અને આ 2 ત્રિકોણ, એટલે ટોટલ થયા 6. તો 9 + 6 અને આ જે એક મોટું ત્રિકોણ હતું તે, એટલે કે +1. તો ટોટલ જવાબ કેટલો આવશે? 9 ને 1 10 ને 6 16. આટલામાં 16 ત્રિકોણ છે, બરાબર. 3 ઇન્ટરસેક્ટ થાય છે, તેમાં ટોટલ 16 ત્રિકોણ છે. બીજો એક એક્ઝામ્પલ લઈએ. ચોરસ દોરીએ. એક ચોરસ છે, એને
બે ડાયગોનલ બનાવી, બરાબર છે. તો બે ડાયગોનલ છે એને ઇન્ટરસેક્ટ કરે છે એક જગ્યાએ, અને એના ઉપર છે અહીંયા છે ત્રિકોણ, અને ત્રિકોણમાં પણ એની વચ્ચે પણ આ રીતે એને ડિવાઈડ કરેલા છે. એક અને બે, આ રીતે. આમાં કુલ ત્રિકોણ કેટલા છે શોધવાનું છે આપણે. તો કેવી રીતે શોધીશું? પહેલાં આના ત્રિકોણ જોઈ લઈએ. આમાં કેટલા ત્રિકોણ થતા હતા? તો આમાં આપણે નંબરિંગ આપતા હતા 3 અને 4. પછી જે નંબર હતા એને 2 વડે ગુણતા હતા. તો ટોટલ આવશે 4 દુ 8 જવાબ. તો 8 લખીએ. આમાં આ શું છે? આ જે ફિગર છે આ સેમ જ છે, બટ જોઈન્ટ કરેલી છે ખાલી એક જગ્યાએ, બરાબર. તો એમાં કેટલા આવશે? 16. ટોટલ કેટલા થશે? 24 થશે, બરાબર. કેમ? તો 24 જ હશે માત્ર. આ બેને ભેગું કરવાથી, આ બે ફિગર ભેગી થઈ, આકૃતિઓ ભેગી થઈ, એનાથી એક ચોરસ બન્યો, બરાબર છે. ત્રિકોણ કોઈ નવો નથી બન્યો. આ ત્રિકોણ તો એ આમાં ગણાઈ ગયો છે, બરાબર. આ છે એ આ 4માં ગણાઈ ગયો. આ જે ત્રિકોણ છે એ આ 16વાળામાં ગણાઈ ગયો. તો કોઈ પણ એવી આકૃતિ ત્રિકોણ જેવી બે આકૃતિ ભેગી થવાથી નથી બની રહી અહીંયા, બરાબર. એટલા માટે ટોટલ જવાબ આપણો કેટલો આવશે? માત્ર 24 જ આવશે. આગળ જોઈએ. એક સ્ટાર બનાવું છું, બરાબર. સ્ટાર કેવો હોય? આ રીતે. બરાબર. આ આપણો બની ગયો સ્ટાર. આમાં કુલ કેટલા ત્રિકોણ છે એ આપણે શોધવાનું છે. તો આમાં મને 1 2 3 આ 4 આ 1 2 3 4 અને 5 ત્રિકોણ મને દેખાય છે, બરાબર. આ જે 5 છે ને એને મારે ડબલ કરવાના. ટોટલ 10 ત્રિકોણ હશે. કેવી રીતે? તો આ જે 5 છે એ નાના છે, બરાબર. એના સિવાય હવે મોટા શોધીએ, મોટા ત્રિકોણ જોઈએ. તો આ 1, બરાબર. તો મોટામાં અહીંયાથી આ 1 થયો મોટો, બરાબર. આ બાજુનો છે તો સેમ જ આ રીતના આ બાજુ પણ થશે. આ 2 થયા. ગ્રીન પેનથી લખું છું 2. હવે બ્લ્યુમાં જોઈએ. તો તેના માટે બીજો કયા બનશે? આ ખૂણો આથી આપણે લીધો, બરાબર છે. આ એક ખૂણાથી લઈ લીધો. બીજું આ એક ખૂણાથી લીધું. તો આ ખૂણાથી પણ બનશે ને એક, આ વાળાથી. કેવો બનશે? અહીંયાથી આમ, બરાબર. આનાથી 1 મિનિટ, આ વાળો ખૂણો બાકી રહ્યો. તો ત્યાંથી આ એક બનશે બીજું, જે હું બ્લ્યુથી દર્શાવું છું, બરાબર. આ 1 થઈ ગયો, આ 2, આ 3. હવે આ ખૂણાની વારી. આ ખૂણાથી આ વાળો એક બનશે, બરાબર. અને હવે આ, તો ત્યાંથી કયો બનશે? તો એક આમ જઈશું, આ આમ, અને અહીંયા, બરાબર. તો આ એક વધ્યો. એવા કેટલા ખૂણા છે? તો 5 ખૂણા છે આપણા.
કેટલા છે? 5. કયા કયા? આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. એટલા માટે શું કર્યું આપણે? 5 દુ 10 કર્યા. તો એક સ્ટારમાં કેટલા ત્રિકોણ બને છે? તો ટોટલ 10 ત્રિકોણ બને છે. કેવી રીતે? તો આ જે 5 નાના છે તે અને બીજા 5 મોટા. 5 મોટા કયા રીતે બનશે? તો આ જે 5 ખૂણા છે ને ત્યાંથી બનાવવાના અને મોટા બનશે. બરાબર. આગળ જોઈએ. 2 ત્રિકોણ છે. આ પણ એક સ્ટાર જ છે બટ ત્રિકોણના રીતે. આ એક ત્રિકોણ અને બીજો આ ત્રિકોણ. બરાબર. આ ત્રિકોણ છે. આમાં કેટલા બનશે? તો આ 1, આ 2, આ 3, 4, 5 અને 6. તો 6 કેટલા થયા? તો 6 નાના ત્રિકોણ છે. પછી મોટા 2 ગણવાના ને. કયા? તો આપણે આજે અહીંયાથી ખેંચ્યો તો આ એક, તો +1 અને બીજો આ, તો ફરી +1 થશે એટલે ટોટલ આવશે 8. બરાબર. 2 ત્રિકોણ ઊંધા મૂકવાથી એકબીજાથી વિરુદ્ધ મૂકીએ તો ટોટલ 8 ત્રિકોણ બને છે આપણા. બરાબર. હવે વાત કરીએ કે ચોરસને જો એકના ઉપર એક ગોઠવ્યા હોય તો ચોરસને અને ક્યુબને બંનેને જોઈશું. બરાબર. તો આ થોડી આકૃતિ અઘરી પડશે, સમજી લેજો. આ 1, આ 2. બરાબર. પછી આ રીતે આ ક્યુબ બનાવતો છું એક. આ એક થઈ ગયું. પછી આ બીજું. આ રીતના ક્યુબ મૂકેલા છે એકબીજાની ઉપર. બરાબર. તો આમાં કેટલા ક્યુબ હશે એ આપણે શોધવાનું છે. આ એક ફિગર છે, આગળની આકૃતિ. આમાં શોધવાનું છે આપણે ટોટલ ક્યુબ એટલે કે બોક્સ. બરાબર. ટોટલ કેટલા ઘન આવેલા છે કુલ. તો ઉપર 1 છે. બરાબર છે. અને નીચે આપણને 1, 2, 3 અને 4 દેખાય છે.
તો આપણે એ રીતે લખવાનું શરૂ કરીશું. કેવી રીતે લખવાનું છે? તો ગણતરી અહીંયા હું લખું છું. તો 4, 3, 2 અને 1. આ જે 4, 3, 2, 1 લખ્યું ને, હવે એનું ઊંધું લખીશું. આ ઉપરથી નીચે આવ્યા હતા, હવે નીચેથી ઉપર જવાનું છે, એટલે કે ચડતા ક્રમમાં લખવાનું છે. 1, 2, 3 અને 4. આ રીતે કેટલા આવશે? 4, 6, 6 અને 4. તો 6 ને 4 10, 6 ને 4 10 એટલે કે 20. કુલ કેટલા ઘન છે આમાં? તો 20 ઘન ટોટલ આવેલા છે. બરાબર. હવે આ 3Dમાં આપી હતી, બરાબર છે. પણ જો તમને 2Dમાં આપ્યું હોય તો આપણે કેવી રીતે ગણીશું? એટલે કે આ રીતે એક લાઈન છે, એના ઉપર આ પહેલી, બરાબર છે. એની ઉપર બીજો માળ, એક, બે, 3 અને 4. બરાબર. એના ઉપર અને નીચે 4 હતા, તો આપણે અહીંયા 3 ભાગ રાખીશું. 1 અને આ 2. પછી એની ઉપર આમાં 2, આમાં 1 અને ઉપર એક સિંગલ. જો આ રીતે આકૃતિ આપી હોય અને તમને કુલ બોક્સ પૂછ્યા હોય તો કેવી રીતે આપણે શોધીશું? તો અહીંયા શું કેટલા છે? 1 છે તો 1નો સ્ક્વેર. અહીંયા છે 2 તો 2નો સ્ક્વેર. 3 તો 3નો સ્ક્વેર. અહીંયા 1, 2, ઓકે, 3 વાળા આપણે 2 કરી દીધા. 1, 2, 3. તો અહીંયા આપણે 1 એડ કરી દઈએ. કાં તો 1 કાઢી નાખીએ, એવું કરીએ. ચલો આને કાઢી નાખ્યા, બરાબર. આ 1 અને આ 2 અને ઉપર અહીંયા સિંગલ. અહીંયા છે 5નો સ્ક્વેર. અહીંયા આવશે 4 એટલે 4નો સ્ક્વેર. અહીંયા કેટલા છે? 1, 2, 3 એટલે કે 3નો સ્ક્વેર. અહીંયા છે 2નો સ્ક્વેર અને અહીંયા છે 1નો સ્ક્વેર. અને આ બધાનો આપણે કરીશું સરવાળો. 1, 2નો સ્ક્વેર એટલે કે 4, 3નો સ્ક્વેર 9, 16 અને 25. આ બધાનો સરવાળો શું આવશે? તો 16 ને 4 20, 9 ને 1 10, 20 ને 10 30 ને 25 એટલે કે ટોટલ આવશે 55 જવાબ. જ્યારે આ રીતે 2Dમાં આપ્યું હોય ત્યારે, બરાબર. જ્યારે 3Dમાં તમને આ રીતે દર્શાવ્યું હોય તો શું કરવાનું છે? ગણતરી આ રીતે કરવાની છે. જેટલા સ્ટેક છે, બરાબર છે, 1, 2, 3, 4 અને આ રીતે પણ કેટલા છે? 1, 2, 3, 4. તો આ 4ને 1 સાથે, 3ને 2 સાથે, 2ને 3 સાથે અને 1ને 4 સાથે, આ રીતે, બરાબર. તો અહીંયા આપણે આકૃતિની ગણતરીવાળી ટોપિક પૂરો કરીએ છીએ. એટલે આકૃતિનું તમારું
તમામ વસ્તુ કમ્પ્લીટ થઈ ચૂકી છે. બરાબર, આકૃતિ રિલેટેડ તમામ વસ્તુ કમ્પ્લીટ થઈ ચૂકી છે. આપણે હવે નેક્સ્ટ ચેપ્ટર પર આગળ વધીશું.